નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે અમેરિકામાં સેક્સ ભૂખ્યા મહાનુભાવોની વાત કરવાની છે. એમાં એપ્સ્ટેઇન ફાઇલ્સ એ ત્યાં અત્યારે ખૂબ ચર્ચામાં છે. આમ તો દુનિયાભરમાં ચર્ચામાં છે. અને આપણે એવું નક્કી કર્યું હતું કે જો ભારતીય મહાનુભાવોના નામ એમાં ખુલે અથવા ફોટા એમાં ખુલે તો જ આપણે છે ને એની વાત કરીશું. કારણ કે અમથું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ક્રિકેટર અને ભારત રત્ન સચિન તેંડુલકર એમને આ સેક્સ ભૂખ્યા લોકોમાં સામેલ કરી દેવાની જે કોશિશ ઘણી વખતે થઈ છે, ભારતમાં પણ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા ઉપર પણ જે કર્યું છે, આપણે એને બિરદાવતા નથી. જો એમના નામ ખુલે, જો એમના ફોટા આવે તો છે ને આપણે એની વાત જરૂર કરીશું. પરંતુ કૌશિકભાઈ અને અમે નક્કી કર્યું હતું કે આપણે જે સાચી વાત હશે એ જ ટકોરાબંધ આપણે વાત કરવાના છે. આજે કૌશિકભાઈ અમીન, વરિષ્ઠ પત્રકાર, એ આપણી સાથે ન્યૂ જર્સીથી જોડાયા છે, અમેરિકાથી જોડાયા છે. આપનું સ્વાગત છે કૌશિકભાઈ. નમસ્કાર. અને અમેરિકામાં તો ધમાચકડી મચી ગઈ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, આમ તો પૂર્વ પ્રેસિડેન્ટ, પણ હવે મને લાગે છે અમેરિકામાં એક પરંપરા છે કે જે પ્રેસિડેન્ટ હોય એને સંબોધવાના હોય ત્યારે પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન જ કહે છે. એ બિલ ક્લિન્ટન બાથ ટબની અંદર, હોટ બાથ ટબમાં કોઈ કન્યાઓ સાથે એ એમની તસવીરો દેખાય છે, રિલીઝ થઈ છે. પણ અત્યારના જે રંગીલા એમના પ્રેસિડેન્ટ છે, અને કૌશિકભાઈ જેમને ઉરાંગ ઉટાંગ કહે છે, એ ડોનાલ્ડ ટ્રમ્પ, એમને લગતી 16 ફાઇલો જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાંથી ગુમ થયાની વાત આવી છે. એટલે અને પાછા ટ્રમ્પભાઈ એમ કહે છે કે મેં કાંઈ ખોટું કર્યું નથી. આમ તો દરેક માણસ એમ જ કહે કે મેં કંઈ ખોટું કર્યું નથી. બિલ ક્લિન્ટનના સ્પોક્સપર્સન, એમના પ્રવક્તા, એમણે પણ એમ કહ્યું છે કે મને તો બલીનો બકરો બનાવવામાં આવ્યો છે બિલ ક્લિન્ટનને, એવું બિલભાઈ કહે છે. બિલ ક્લિન્ટન અને એમના પત્ની હિલેરી ક્લિન્ટન, બંને જણા આમ તો એક પ્રેસિડેન્ટ રહ્યા, એક વિદેશ મંત્રી રહ્યા. એ બંને જણાને ત્યાંની કોંગ્રેસે તેડાવ્યા છે, પણ હજુ જતા નથી. અને જાન્યુઆરી 26માં એ નહીં જાય તો એમના ઉપર શું વીતશે એની પણ કૌશિકભાઈ આજે જરા વાત કરશે. પણ આખી વાત કૌશિકભાઈ, આ 300,000 પેજીસ જે છે અને જે તસવીરો છે, જે વિડીયો છે, હું તો આજે છે ને સવારે, અમારે ત્યાં સવાર છે, તમારે ત્યાં સાંજ હશે, અને હું સવારના ત્યાંના CNN, ફોક્સ ન્યૂઝ, ગાર્ડિયન બ્રિટિશ અખબાર, BBC ન્યૂઝ, આ બધાને ફંફોસી વળ્યું અને બધાએ આના વિશે વાત કરી છે. એટલે આપણે પણ એના વિશે વાત જરૂર કરીશું, પણ જે ફેક્ટ્સ છે એટલી જ વાત કરીશું. જે ડોક્યુમેન્ટ્સ, જે ફોટોગ્રાફ્સ, જે વિડીયો એ રિલીઝ થયા છે એની આપણે વાત કરીશું. આજે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ જે ત્યાંનું અમેરિકાનું છે એની વેબસાઇટ ઉપર એપ્સ્ટેઇન ફાઇલ્સ એની આખી એક અલગ જ એની વેબસાઇટ જાણે કે બનાવી દીધી છે, ને એમાં પાછું સર્ચ પણ તમે કરી શકો છો. અમે એમાં નરેન્દ્ર મોદી, હરદીપ પુરી, અનિલ અંબાણી, સચિન તેંડુલકર, આ ચારેય નામો જે ભારતમાં કેટલાક લોકોએ ચર્ચામાં મૂક્યા, અને ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ તો માનનીય વડાપ્રધાનને માટે બહુ જ બીભત્સ વાતો કરી, અને પછી છે ને ભાઈએ છે ને એમનું ટ્વીટ ડિલીટ કરી દેવું પડ્યું. અને અત્યારે સુબ્રમણ્ય સ્વામી ક્યાં છે? અમારી મિત્ર નીલુ વ્યાસ એ વારંવાર સુબ્રમણ્ય સ્વામીના ઇન્ટરવ્યુ કરે છે, અને એણે પણ આ નરેન્દ્ર મોદીને આ એપ્સ્ટેઇન ફાઇલ્સ ની અંદર એ ઝળક્યા છે એવી વાત એમની સાથે સુબ્રમણ્ય સ્વામીએ કરી હોય એવા અંદેશા અમને હતા.
પરંતુ અમે અમારા વડાપ્રધાનના હોદ્દા માટે, અમારા કેન્દ્રીય મંત્રીના હોદ્દા માટે અનિલ અંબાણી ભલે બેંકો સાથે ફ્રોડ કરતા હોય એના કેસીસ, એના પણ આપણે રિપોર્ટ કર્યા છે. સચિન તેંડુલકર એ ભારત રત્ન છે, ક્રિકેટર છે, પણ કોઈની બદનામી અમસ્તી અમે કરવા માંગતા નથી. જો ત્યાં ખુલશે, એમના નામ ખુલશે, એમના ફોટોગ્રાફ ખુલશે, એમના વિડીયો આવશે, કુમળી કન્યાઓ સાથે સેક્સ માણતા એમના દાવાઓ અથવા એમના વિશેના દસ્તાવેજો આવશે, તો પછી આપણે એની પણ વાત કરીશું. આટલી પાર્શ્વભૂમિ સાથે હવે હું સીધો કૌશિકભાઈની પાસે જાઉં છું. કૌશિકભાઈ, ફરીને એકવાર આપનું સ્વાગત છે. અને આપણે આ એપ્સ્ટેઇન ફાઇલ્સ એની આપ માંડીને વાત કરો. આ ભાઈ એપ્સ્ટેઇનની પણ વાત કરજો. એમના જે સખી મેક્સવેલ એમની પણ જરા વાત કરજો. અને ટ્રમ્પભાઈ તો રંગીલા માણસ છે, અને ટ્રમ્પભાઈના પત્ની મેલોનિયા એમના સખી રહ્યા છે મેક્સવેલ, એવા પણ અહેવાલો મેં ક્યાંક વાંચ્યા. એટલે આ ખરેખર શું છે એ તમે જરા વિગતે વાત કરો. આપનું સીધું ને સટમાં સ્વાગત છે કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને આપણા સર્વ દર્શક મિત્રોને. ખૂબ વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ એબ્સ્ટેઇન ફાઇલનો મામલો થયો છે. કેટલીક ફાઇલ્સ એ ડેમોક્રેટિક પક્ષ અને હાઉસ ઓવરવોચ કમિટી જે છે, રો ખન્ના ડેમોક્રેટ કોંગ્રેસમેન અને મેસી જે રિપબ્લિકનના કોંગ્રેસમેન છે, એ બંનેના વડપણ હેઠળ સંયુક્ત રીતે આ ફાઇલો ના માટેની માંગ થઈ હતી. અને છેલ્લે એરિઝોના, આપણે લાસ્ટ ટાઈમ જ્યારે વાત કરી ત્યારે એક મત એરિઝોનાના નવા ચૂંટાઈ આવેલા સાંસદ એને કારણે એ +1 વોટ, અને એને કારણે આ ફાઇલો ખોલવા માટેનો રસ્તો ખુલ્યો. અને ટ્રમ્પે ના છૂટકે એબ્સ્ટેઇન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ નામનો એક્ટ સહી કર્યો 19મીએ ગયા નવેમ્બરમાં, અને 30 દિવસમાં આ ફાઇલો રજૂ કરવાનો એને કાયદો પસાર કર્યો, કાનૂન છે, કારણ કે એનો એક્ઝિક્યુટિવ ઓર્ડર છે અને એક્ટના નામે છે એ ઓર્ડર. કોર્ટે એની અંદર ખાડા પાડ્યા છે થોડા, અને 3 લાખથી વધારે પેપર્સ છે, એમાંથી 93,000થી થોડા વધારે પેપર્સ અને ફોટોગ્રાફ્સ એ રિલીઝ થયા છે. એમાં ઘણા બધા સંખ્યાબંધ પાના બ્લેકઆઉટ કર્યા છે. છોકરીઓના ચહેરા મોટાભાગના બ્લેકઆઉટ થયા છે. જાણીતી હસ્તીઓ જે છે એમના ફોટા સ્પષ્ટ જોઈ શકાય છે. એમાં સૌથી અત્યારે વધારે ચર્ચામાં પ્રેસિડેન્ટ ક્લિન્ટન ના ફોટા છે, જે હોટ બાથટબમાં કોઈ છોકરી સાથે છે, અને એકમાં સ્વિમિંગ પુલની અંદર એપ્સ્ટેઇન અને એની પત્ની મેક્સવેલ સાથે એ તરતા દેખાય છે. ભારતની બાબતમાં જે ભારતમાં જોરશોરથી ચર્ચા ચાલી છે 4-5 લોકોની, જેમાં નરેન્દ્ર મોદીને પણ શંકામાં મૂક્યા છે, અને હરદીપ પુરી, સચિન તેંડુલકર, અનિલ અંબાણી અને ભારતીય મૂળના યોગ અને ફિલોસોફીના સમ્રાટ ગણાતા દીપક ચોપરાનો પણ એમાં સમાવેશ થાય છે. એટલે અનેક નામાંકિત લોકો આમાં છે. હજી કેટલા લોકોના નામ અંદર આવશે એ વેઇટ એન્ડ વોચ. હરિભાઈ સાથે સવારે વાત કરતા કહેતો હતો કે ભાઈ આ ભેંસનું વિયાણ છે, એટલે પાડી આવશે, પાડો આવશે, એ તો નીવડે વખાણ. પણ હરિભાઈ કહે છે કે ભાઈ આપણે તો બળી ખાવાથી કામ છે. એટલે એ બળી, હવે ગળી છે, બળી ગયેલી છે બળી, કે કંઈક વધારે પડતી ચરબીવાળી છે, એ સમય આવતા હજી 4-5 સપ્તાહ મિનિમમ લાગશે. પણ એક વાત સ્પષ્ટ કરી દઉં કે નરેન્દ્ર મોદી માટે સત્તામાં છે, અને એના માટે ઘણી બધી સવાલો એમના માટે કરીએ છીએ. એમના માટે વિવાદ કહી શકાય એ હદે આપણે એમની ટીકા પણ કરીએ છીએ. પરંતુ એપ્સ્ટેઇન મામલે એ નરેન્દ્ર મોદી રંગીન મિજાજના છે એ કહેવામાં મને જરા અતિશયોક્તિ નથી.
પરંતુ એબસ્ટેનની અંદર જે બાલિકાઓની વાતો આવે છે એની અંદર નરેન્દ્ર મોદી અથવા તો હરદીપ પુરી એ બેને સાંકળવા એ કદાચ યોગ્ય નથી. એ બંનેને રાજકીય કારણોસર એ એમના નામ આવ્યા હોય અને ક્યાંય એની સ્પષ્ટ રજૂઆતો કે ક્યાંય મળ્યા હોય એવી ધારણા નથી. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ખાસ કરીને અથવા તો વિદેશના પ્રવાસે જાય છે ત્યારે એ મોટે ભાગે સત્તાધારી પક્ષના લોકોને જ મળે છે. રાહુલ ગાંધીની જેમ એ વિપક્ષી નેતાઓને કે કરંટ એડમિનિસ્ટ્રેશનમાં મળતા હોય એવું બનતું નથી. માત્ર ને માત્ર સત્તાના ટોચના લોકોને મળે છે. કેટલાક ઉદ્યોગપતિઓને પણ મળ્યા છે, પણ એ પણ ટોચના કહી શકાય. સત્ય નાડેલા અથવા તો જે ભારતીય મૂળના છે ખાસ કરીને એવા લોકોને એ મળ્યા છે. ક્યાંય એમની અંગત મુલાકાતો હોય એવા કોઈ જ ઉલ્લેખ એમના વિદેશ પ્રવાસોમાં નથી. એટલે એબસ્ટેન ફાઇલની અંદર જે ચર્ચાનો ઉપાડો ભારતની અંદર લેવાયો છે નરેન્દ્ર મોદીના નામે અથવા તો હરદીપ પુરીના નામે એ અયોગ્ય છે એમ ચોક્કસ કહીશ. કદાચ આપણા શ્રોતા દર્શકોને આશ્ચર્ય પણ થશે આ સ્ટેટમેન્ટથી કે કેવી રીતે શંકાના દાયરામાંથી તમે બહાર રાખો છો. જે અરસામાં 2014 થી 2017 અરસામાં નરેન્દ્ર મોદી સાથેની કેટલીક વાતો એબસ્ટેનના ફાઇલોના એના પેપર્સમાં નોંધાયેલી છે. એમાં એક શબ્દ જે એની ડાયરીમાં છે કે મોદી ઇઝ ઓન ધી બોર્ડ. સ્ટીવ બેનનની સાથે જ્યારે ટ્રમ્પના પહેલા કાળમાં સ્ટીવ બેનન વ્હાઇટ હાઉસમાં હોદ્દા પર હતા ત્યારે એ સ્ટીવ બેનનને કહે છે કે તારે એને મળવું જોઈએ, એબસ્ટેન કહે છે. અને મોદી ઓન ધી બોર્ડ, હવે મોદી ઓન ધી બોર્ડ એ કેવી રીતે આવ્યું એ એક સંશોધનનો વિષય ચોક્કસ છે. એ પેપર્સની જો નોંધો ખુલે અને એમાંથી જો કંઈક વધારે વિગતો આવે તો એ વાતો આપણને કદાચ વધારે જાણકારી મળશે. પણ જે પરિસ્થિતિ 2014 થી 2017 અંદર છે, એબસ્ટેન માટે એમ કહેવાય છે કે એના બાપ અને એ પોતે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદની સાથે સંકળાયેલા હતા. અને ઇઝરાયલની આ જે મોસાદની સાથેની છે અને સ્ટીવ બેનનને જ્યારે કહે છે કે મોદી ઇઝ ઓન ધી બોર્ડ, એમાં બે વસ્તુઓ ખાસ કરીને નેતાન્યાહુ અને એની પહેલાના વડાપ્રધાન યહૂદ બરાક એ બેની સાથેના સંબંધોના કારણે હોઈ શકે. અને જો હું માનતો હોઉં તો પેગાસસનો સોદો એ દરમિયાન થયો છે. એટલે કદાચ એ બને કે પેગાસસ, કારણ કે મોસાદને પણ એની અંદર ઘણો બધો રસ હતો અને ઘણી બધી બાબતો ભારતની અંદરથી એમને જાણવાની જરૂર હશે એવું કદાચ માની લઈએ તો એ એક મુખ્ય મુદ્દો એબસ્ટેનની સાથે વાતચીતનો દૂર કરવાનો હોઈ શકે છે. એટલે બાકીની જે બીજી બધી વિગતો છે, હું માનું છું કે એબસ્ટેનની જે 2-3 પાસા એના છે. એક, એ પોતે છોકરીઓનો શોખીન હતો. 1992 થી એ અને ટ્રમ્પ બેની એક દોસ્તી ચાલી, આજકાલની નથી આ દોસ્તી. અને 2019માં જ્યારે એ જેલની અંદર એનું શંકાસ્પદ આપઘાત થાય છે એની સાથે સાંકળવામાં આવે છે. આવો જ એક બીજો આપઘાત એક ફ્રેન્ચ રાજદ્વારી છે, એ ફ્રેન્ચ રાજદ્વારીએ પણ આપઘાત કર્યો અને એની સાથેના જે સાંકળો છે હજી વિગતો આવશે અને એનો પણ આપઘાત શંકાસ્પદ મનાય છે. એટલે 2 આપઘાત છે. ત્રીજી વસ્તુ જે છે કે જે વિક્ટીમ હતી, જે છોકરી નોબડીઝ ગર્લ નામની, એને આત્મકથા લખી અને આત્મકથા લખ્યા પછી ઓસ્ટ્રેલિયામાં એને આપઘાત કર્યો. એટલે આ જે આપઘાતના તાણાવાણા છે એ શંકાના દાયરામાં ચોક્કસ છે. આ આપઘાતો જાતે કરેલા આપઘાત નથી એવું માનનારો ઘણો મોટો વર્ગ છે. એટલે આજે તો આપણે એ જો અને તોની વાતોમાં એને સાંકળવી પડે. આનો દોર જે થયો, પામ બોન્ડી અત્યારે જે એટર્ની જનરલ છે, એ પામ બોન્ડી જ્યારે ફ્લોરિડાની એટર્ની જનરલ હતી ત્યારે એબસ્ટેનની સામે પહેલીવાર 2005ની અંદર જે કેસીસ થયા, 2005, 6, 7ની અંદર, અને એમાં જે રીતે એને છૂટછાટો મળી, દિવસના 12 કલાકની પેરોલ એને એબસ્ટેનને મળતી હતી
હવે સીધો સાદો કેસ નાબાલિગ છોકરીઓની સાથેનો હતો અને એના માટે સખત જેલ જ હોઈ શકે, પણ આ અમારા ફ્લોરિડાનો એ રામ રહીમ હતો. એને જ્યારે જોઈએ ત્યારે એ પેરોલ મળી જતી અને છૂટથી હરતો ફરતો. અને એ જ પામ બોન્ડી આજે એટર્ની જનરલ ફેડરલની અંદર છે. બીજી શંકાની સોય છે કાશ પટેલ સામે પણ તકાઈ રહી છે કે જે હાઇડ આઉટ કરવાની અત્યારે જે કોશિશ થઈ રહી છે, બ્લેકઆઉટ પેજીસ થઈ રહ્યા છે. આ વહેલા મોટા એ લોકો ગભરાયેલા છે. આ બધા FBI નું તંત્ર અત્યારે જે કામગીરી કરી રહ્યું છે એ કાલે ઉઠીને જો એ સાબિત થશે કે ઇટ વોઝ ઇલીગલ અથવા તો એ ક્રિમિનલ હતું, તો નવાઈ નહીં હોય કે કાશ પટેલ સહિત FBI ના ઘણા બધા લોકો બિહાઇન્ડ ધી બાર્સ હોય. એટલે ખૂબ જ જેને કહીએ તલવારની ધાર ઉપર ચાલવા જેવો મામલો અત્યારે થયો છે. એટલે ટ્રમ્પની સાથેની જે વાતો હોય કે ટ્રમ્પને છાવરવાની વાતો હોય, હમણાં તમારા હિરેન જોશીને જે રીતે પનિશમેન્ટ મળી પાછા લઈ આવ્યા છે, એવી જ કંઈક પરિસ્થિતિ અહીંયાના તંત્રની અંદર પણ છે. 2010ની અંદર એ માયામી હેરલ્ડ 2015ની અંદર એની ત્યાં સુધી એક તપાસ ચાલી અને મિસ બ્રાઉન, જુલી કે બ્રાઉન નામની માયામી હેરલ્ડની પત્રકાર છે, બહુ નાનું પેપર કહી શકાય વોશિંગ્ટન પોસ્ટ કે ન્યુયોર્ક ટાઈમ્સ જેવા માતબર અખબારોની સામે. એ માયામી હેરલ્ડે એક સિરીઝ ચલાવી, લગભગ 80 જેટલા તંત્રી લેખ અને સ્ટોરીઓ એને કરી. માયામી હેરલ્ડે 80 જેટલી છોકરીઓની ભાળ મેળવી, જે આમાં 1995 ઓનવર્ડ્સથી જે સંકળાયેલી હતી. અને એ બધાની સાથેના એમાંથી 8ના એને ઇન્ટરવ્યૂ કર્યા અને એ બધી જ વિગતો એ જુલી કે બ્રાઉને ખૂબ સાહસપૂર્વક, ખૂબ ધમકીભર્યા વાતાવરણની અંદર પણ જરા પણ ડર રાખ્યા વગર એને પ્રકાશિત કરી. અને જે માયામી હેરલ્ડ લગભગ 122 વર્ષ જૂનું અખબાર છે અને એને પોતાની પત્રકારિતા શું છે એનો એક અદ્ભુત દાખલો પણ આ ફાઇલ્સની અંદરથી મળે છે. માયામી હેરલ્ડ આજે ક્યાંય અખબારોમાં કે સમાચારોમાં નથી, પણ જે લિસ્ટ અત્યારે જે પહેલું લિસ્ટ 19મી તારીખે કોર્ટે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર પ્રેસિડેન્ટના હતા એના કારણે રિલીઝ કરવું પડ્યું, એની અંદર રાજકારણીઓ તો છે જ. સૌથી પહેલો ભોગ લેવાયો એ બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુનો લેવાયો અને એ અત્યારે એના ખિતાબ છીનવાઈ ગયા. એના ભાડાના પ્રિન્સ એટલે કિંગ ચાર્લ્સના ઉપકારના ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું છે. અને એની સાથેની જે કથાઓ છે એને જે છોકરીનો ઉપયોગ કર્યો છે, એ છોકરી પણ અત્યારે બહાર આવીને એને કહ્યું કે પ્રિન્સ એન્ડ્રુએ મારો આ રીતે ઉપભોગ કર્યો હતો. એટલે એ મામલો પણ બ્રિટનમાં ખૂબ રંગેચંગે ચગાવાઈ રહ્યો છે. અને પ્રિન્સ એટલે રોયલ ફેમિલી એ બ્રિટન એને ખારીજ કર્યો છે, એ પરિવારમાંથી ખારીજ છે. એને પોતાને જે કંઈ કહેવું હોય કરવું હોય તે કરી શકે છે. કૌશિકભાઈ વચ્ચે એક ઇન્ટરપ્ટ કરું. રોયટરનો એટલે BBC પરનો એક રોયટરનો રિપોર્ટ છે. એપ્સ્ટેઇન સર્વાઈવર લી સ્ટેઇન has called for all the files to be released. Survivors of Epstein abuses are among those most frustrated by the release. Marina Leserda, who was 14 when she was abused by Epstein, told the BBC she and other survivors had long waited for the files to be released. આ મને લાગે છે કે જે લોકો જેમને એબ્યુઝ કરવામાં આવ્યા છે, આની અંદર જેનો ઉપભોગ કરવામાં આવ્યો છે, જે કુમળી કન્યાઓનો, એ લોકો બધી જ ફાઇલો છે ને એ રિલીઝ થાય એવી માગણી કરી રહ્યા છે સતત. એ એક જરા નોખી વાત છે. કોંગ્રેસની ઓવરસાઇટ કમિટી પણ રો ખન્ના અને મેસીની જે કમિટી છે એ લોકો પણ આ જ માગણી કરી રહ્યા છે અને વિધાઉટ એની કટ એ ફાઇલ રિલીઝ
થવી જોઈએ એવી એબ્યુઝ થયેલી છોકરીઓ પણ કહે છે અને કોંગ્રેસ પણ કમિટી પણ કહે છે. પણ જે રીતે આ ફોટા રિલીઝ થયા છે, સામાન્ય પ્રથા એવી છે કે જો કોર્ટની અંદર જો કેસ હોય તો એનો એક પણ ડોક્યુમેન્ટ જ્યાં સુધી સબજુડિસ મેટર છે ત્યાં સુધી એને રિલીઝ નહીં કરાય. જે રીતે ક્લિન્ટનના ફોટા રિલીઝ થયા છે એ રીતે એ જોતા એવું લાગે છે કે કોર્ટની અંદર ક્લિન્ટન એ ટાર્ગેટ નથી. પણ આપણે ત્યાં નહેરુ કોઈને સુવા નથી દેતા એવી પરિસ્થિતિ અહીંયા ટ્રમ્પ સાહેબે કરેલી છે. અને ટ્રમ્પ પોતાના બચાવ માટે આ એક ખેલ કરી રહ્યો છે અને ડેમોક્રેટ્સને અત્યારે એ ટાર્ગેટ કરી રહ્યા છે. અને એના હિસાબે કોર્ટે જો આ રિલીઝ કર્યા હોય ક્લિન્ટનના ફોટા, એનો મતલબ કે કોર્ટના ઇન્વેસ્ટિગેશનમાં ક્લિન્ટન અથવા તો જે ફોટા રિલીઝ થયા છે એ લોકો નથી. જ્યાં સુધી સબજુડિસ મેટર છે ત્યાં સુધી કોઈ પણ ડોક્યુમેન્ટ જાહેર ના થાય એ એક સામાન્ય રસ્તો છે. એટલે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એક મોકડ્રીલ ચાલી રહી છે એમ કહીએ તો ચાલે. પણ એને ડાયવર્ટ કરવા માટે જુઓ કે વેનેઝુએલા પર આક્રમણ થઈ રહ્યું છે, સિરિયા પર આક્રમણ થઈ રહ્યું છે. એટલે પુલવામા કે પહેલગાંવની ઘટનાઓ દેશના મુખ્ય મુદ્દાથી ડાયવર્ટ કરવા પર થતી હોય You can draw parallel. You can draw parallel. પેરેલલ્સ થઈ શક્યા છે. ઓપરેશન સિંદૂર થઈ શકે છે, પણ ભલે પછી આપણે માર ખાધો હોય એ સ્વીકારીએ નહીં. કારણ કે એ સ્વીકારીએ તો એ આપણા લશ્કરની નામોશી છે. રાજકીય માણસો તો છટકી જાય છે એમાં, પણ લશ્કર જવાબદાર થઈ જાય છે. પણ અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે. વેનેઝુએલાના નિર્દોષ માછીમારોને મારવાનું જે કારનામું ચાલ્યું છે, ઓઇલ ટેન્કર જપ્ત કરવાનું કારનામું ચાલ્યું છે, એમને કોઈ પણ હિસાબે શેવરોન અને બીજી કંપનીઓએ જે ઓઇલ ઇન્ડસ્ટ્રીની અંદર વેનેઝુએલામાં રોકાણ કર્યા, આજે લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓઇલ દેશ છે. અને એની સાથે પાછું રશિયા અને બીજા બધા લોકો એમાં જોડાયા છે. ગાઝાની અંદર તમે જુઓ, પાકિસ્તાનને ઇન્વાઇટ કર્યું છે કે તમે ગાઝાના પ્રોટેક્શન માટે આર્મી મોકલો. એટલે આવા બધા ગતકડા કરી અને મૂળ મુદ્દાને ડાયવર્ટ કરવાનું અથવા તો પહેલા પાનાના સમાચારોને છાવરી લેવાનો જે પ્રયાસ છે એ વાહિયાત પ્રયાસો અહીંયા ચાલી રહ્યા છે. સાહેબ, આમાં એમ કે છે કે ધ ડિપાર્ટમેન્ટ આઈડેન્ટિફાઈડ મોર દેન 1200 એબ્સ્ટેન વિક્ટિમ્સ ઓર ધ રિલેટિવ્સ. મોર દેન 1200. અને એના માટે જે શબ્દ પ્રયોગ થાય છે કે હોરિફિક ક્રાઇમ, એવો શબ્દ પ્રયોગ થઈ રહ્યો. 1400 જેટલી કન્યાઓ કારણ કે આ 1992 થી સિલસિલો ચાલ્યો છે. અને ટ્રમ્પની માનસિકતા તો બધાએ જોયેલી છે, એટલે કોઈ નવી નવાઈની વાત નથી. અથવા તો આપણે ત્યાં પણ આપણા નેતા માટે કોઈ મહિલા આગેવાનના પતિ એમ કે મારા ઘરમાં શાક શું રાંધવું એ અમારા બે નેતાઓ નક્કી કરે છે. તો એ પરિસ્થિતિ કે માનસી સોની જેવી અત્યારે જે ચર્ચામાં આવેલી યુવતી છે, તો એ બધી વાતો, અથવા તો રામ રહીમને ત્યાંથી જે 400નો કાફલો પકડાયો, એ બધી વાતો ક્યાં ગઈ? એ બધી છવાઈ ગઈ. ખટ્ટર સાહેબ તો મજા કરે છે ત્યાં. એટલે રાજકારણીઓ પેલા કહીએ કાગડા કાશ્મીર હોય કે કેરાલા હોય, કન્યાકુમારી હોય, એ બધા કાળા જ હોય છે. જી, તમે માનસી સોનીના સંદર્ભની વાત કરી, જેના વિશે દિલ્હી એસેમ્બલીમાં પ્રદીપ શર્મા કે આઈએએસ અધિકારી એમની સુપ્રીમ કોર્ટની એફિડેવિટ એ આખી વાંચી હતી જેણે, એ આજે છે ને ભારતીય જનતા પાર્ટીનો મિનિસ્ટર છે. સંયોગ જુઓ કે એને કેમ ઓબ્લાઇઝ કરાયો, એ પણ એક મોટો પ્રશ્ન છે. અને પેલો રેકોર્ડ ઉપર તો છે જ, એને રેકોર્ડ ઉપરથી દૂર કરી શકાય એમ નથી. આ વાત છે. અને બીજું, તમે જે નામ ન લીધું એ મફતલાલ પટેલે એમ કહ્યું કે વિષ્ણુ પંડ્યાના રવાડે ચડીને મેં મુંબઈમાં રેસકોર્સ પર જ્યારે ભાજપનું મહાધિવેશન મળ્યું ત્યારે છે ને પત્રિકાઓ જે વેચી હતી એમાં એમ કહ્યું હતું કે મારા ઘરમાં શાક પણ કયું થાય એ નરેન્દ્ર મોદી નક્કી કરે છે, અને મને મારી પત્ની પાછી અપાવો, એવો એમણે પત્ર પણ
આડવાણીને લખ્યો હતો. મને લાગે છે આપણા દર્શકો એ સુપેરે જાણે છે, કારણ કે વિષ્ણુ પંડ્યાના પુસ્તકોમાં આ બાબતો લખાયેલી છે. નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં પણ વિષ્ણુ પંડ્યાએ લખ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને જયારે શંકરસિંહ વાઘેલાએ તોડી ત્યારે છે ને એના મૂળમાં આનો આખું બ્રેઇન જે કામ કરતું હતું, જે એ છે ને વિષ્ણુ પંડ્યાનું હતું. તમે જાણો છો વિષ્ણુ પંડ્યાને મારા કરતા વધારે સારી રીતે. અને હવે એમના કેટલાક ભૂતિયા લેખકોમાં પણ નામ આવે છે એમનું. પણ આપણે મૂળ વાત ઉપર આવી જઈએ, આ ફાઇલોની વાત. હવે શું થશે? ફાઇલના ડોક્યુમેન્ટ્સ એટલા બધા છે. અત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના 200 થી વધારે લોયર્સ એ આ પાના બ્લેકઆઉટ કરવામાં મંડ્યા છે. એ 24/7 કામ કરી રહ્યા છે. અને અર્લીએસ્ટ વહેલામાં વહેલું કહીએ તો પણ એટલીસ્ટ 2 થી 5 અઠવાડિયાનો સમય આમાં જવાનો છે. એટલે આવતું નવું વર્ષની શરૂઆત કદાચ વધારે લાંબી યાદીથી આપણને નવા વર્ષનો પ્રારંભ થાય એવી ગણતરી છે. એટલે નવું વર્ષ આ બધાના માટે સુખદાયી ફળદાયી નીવડે એવી પ્રાર્થના કરવાની આપણે. અત્યારે વેઇટ એન્ડ વોચ આ એક જ પરિસ્થિતિ છે. અને આપણે આના હજી તબક્કાવાર જરૂર પડશે એમ કદાચ વધારે એપિસોડ કરવા પડશે તો કરીશું. અત્યારે આટલી જ વાત છે. અને શંકાના દાયરામાંથી જે મારું અંગત મંતવ્ય છે કે ભારતના જે લોકોના નામ છે એ કદાચ પોલિટિકલી લોબિંગ માટેના નામ છે. 5 વખત હરદીપ પુરીની એપોઇન્ટમેન્ટ હતી એવું ઉલ્લેખ છે, પણ હરદીપ પુરી મળ્યા કે નહીં એના કોઈ જ ઉલ્લેખ મળતા નથી. નહીં, એટલા માટે જ કૌશિકભાઈ મેં વારંવાર કહ્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માનનીય કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ભારત રત્ન ક્રિકેટર સચિન તેંડુલકર, એમના નામોની ચર્ચા કેટલાક લોકોએ ભારતમાં ચગાવી છે આ એપ્સ્ટેઇન ફાઇલ્સના સંદર્ભમાં. પરંતુ આપણે છે ને આપણે અત્યાર સુધી એના વિશે વાત નથી કરી, કારણ કે આપણે જ્યાં સુધી સાચી વાત ન હોય, ટકોરાબંધ વાત ન હોય, ત્યાં સુધી આપણે છે ને આપણે એ બાબતમાં એપિસોડ કરતા નથી. આપણે આ જનરલ એપિસોડ એટલા માટે કર્યો કે દુનિયાભરમાં બધા જ માધ્યમોમાં આની ચર્ચા છે. મને લાગે છે કે એપ્સ્ટેઇનના જે 2-3 પાસા છે કે જે એક છે છોકરીઓની રંગલીલા, એના ફોટોગ્રાફ પાડીને કેટલાક બિઝનેસમેન, નેતાઓ, રાજકારણીઓને કદાચ બ્લેકમેલ કરતા હોય. અને ત્રીજી જે વાત છે એ કાઇન્ડ ઓફ બ્રોકરેજ અને લોબિંગની વાત છે કે દાખલા કે પેગાસસ અથવા તો અનિલ અંબાણીના કોઈ વિમાન કે એના સોદાની અંદરની વાતો હોય તો. અને અનિલ અંબાણી કદાચ એવું બને કે અનિલ અંબાણીએ મોદી માટેનું આગોતરું પ્લેટફોર્મ, કારણ કે એ વખતે મોદી સાથેના ટર્મ્સ એમના સારા હતા. અત્યારે સીબીઆઈ અને બીજા મામલાઓમાં એને પ્રેશરાઇઝ કર્યા છે એવું માનું છું. અને અનિલ અંબાણીએ મોદીને વિશે જે શબ્દ પ્રયોગ કર્યો તો એ તમને ખ્યાલ હશે, વાઇબ્રન્ટ ગુજરાતમાં, કિંગ્સ ઓફ ધ કિંગ, મહારાજા ધીરાજ નરેન્દ્ર મોદી. અને હવે મુકેશ અંબાણી પણ એટલી જ નિમ્ન કક્ષાએ જઈને નરેન્દ્ર મોદીને વિશે કહે છે કે નરેન્દ્ર મોદી તો અવતારી પુરુષ છે. અને બાકી બિઝનેસ કોમ્યુનિટી તરફથી હું કહું છું કે 2047 સુધી એ રાજ કરશે. મને લાગે છે કે ધીરુભાઈ અંબાણી આટલી કક્ષાએ નહોતા ગયા. એમને શતાયુ બને એવી શુભેચ્છાઓ. નરેન્દ્રભાઈને આપણે શતાયુ બને એવી શુભેચ્છા આપીએ, અને પણ આ પ્રકારની શુભેચ્છા મુકેશ અંબાણી આપે એમાં મુકેશનો સ્વાર્થ જ હોઈ શકે, બીજું કઈ ન હોઈ શકે, બહુ સ્પષ્ટપણે કહીએ તો. એટલે ગણતરીના ઉદ્યોગપતિઓ છે અને એમને ઘણા બધા શોર્ટકટ્સની જરૂર છે. એટલે એ બધી વાતો વ્યાજબી છે, એની વાતો પણ કરતા રહીશું. પણ અત્યારે આ લિસ્ટ લંબાવવાનું છે અને અવનવા અનેક ચર્ચાઓ હજી આપણે કરવી પડશે એવું લાગે છે. હજુ તો 3 ગણી ફાઇલો ખુલવાની બાકી છે. 3 ગણીથી વધારે. હા, ચાલો તો આજે આપ અમારી સાથે જોડાયા
અને આ બધી વિગતોની ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીને મળીશું. નમસ્કાર.